હે ગાઈસ, કેમ છો? આજે ગૌરવ આવ્યો છે અમારા ઘરે અધિક મહિના જમવું. ખાલી જમવા માટે. ખાલી જમવા માટે બસ. પછી અમે પાછો ઘરે મોકલી દેવાના. ઘરે પણ હાલી છે. અને તમે જોઈ શકો છો કે નાની અહીંયા કને પૂરી બનાવે છે. હાલો આજે અમારે ત્યાં નિયાણી જમાવા રાખ્યું છે. અધિક મહિનો છે એટલે તમારે નિયાણી જમવા આવશે. તમે પણ આવી જાઓ. તો મિત્રો આજે ફૂલ પેટ જમાશે મારાથી તો જમણવાર. નકર તારા ઘરે કેમ જમાડે છે તને? ઓછો પેટ. ના, એમ તો ફૂલ પેટ જ જમું છું, પણ આજે શું બહારથી જમવાનું મળે તો ફૂલ પેટ ખાઈ લેવાય મિત્રો. બહારથી મેળ થઈ જાય ખાવાનો તો એમ ફૂલ પેટ ખાઈ લેવાય. કા નાની સાચી વાત ને? અગર કોઈ જમાડે તો ફૂલ પેટ ખાઈ લેવાનો. હા, તારો જ ઘર છે. એવી રીતે જ જમજે. હું બાર કન ઘરે આવી જમવા તો માટે. મિત્રો જીયાનો ફેસ આ મારી ગોત્રી છે, ઈ પણ મારા ઘરે જમશે. હું અહીંયા જ રહું છું એટલે હું રોજ અહીંયા જ જમું છું. થોડી હજી મજાક આવે, હસી મજા થાય એટલે મજા આવે. હજી ફૂલ એન્ટરટેનમેન્ટ કરશું. તો મિત્રો બાકીનો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો અમે જમવા બેસી ગયા છે, બધા આવી ગયા છે અહીંયા. અને આ તમે જોઈ શકો છો નીતા હોય છે અહીંયા. આમાં બધે ની ભાઈ બધીની પઈ લાગે. ગામની ખાલી અમારી સાચી વાત છે. ગામની ભાઈ કે ગણાય કેવા. તો હેલો મિત્રો, હમણાં આવી ગયા છે અમે જીયાના ઘરે. તો આ છે જીયાની મમ્મી. હાય. મને મૂકવા આવે. હવે અમે જાશું નાસ્તો લેવા. શું કરવાનું છે? પાણીપુરી. અમે બધું ખાશું પણ આને નહીં દઈએ. હું પણ ખાઈ લઈશ. ચાલો. મારા ઘરે 2 કૂતરા પણ છે. હાય મિત્રો, હાય ગાઈસ. આમ જાય છે. બાય. તો હેલો મિત્રો, હમણાં આપણે નીકળી ગયા છીએ માધાપરમાં કંઈક ખાવાનું લેવા માટે. લઈ લીધું છે ચાઇનીઝ વાળો કે મન તો નથી આગળ હતો તો અમે હમણાં જઈએ છીએ ચાઇનીઝ મંચુરિયન ખાવા, કારણ કે મને મંચુરિયન ખાવો છે. પાર્સલ ચાઇનીઝ મંચુરિયન ને એલ મિક્સ હોય ને? ના રે ના, મિક્સ હોય હું ડ્રાય મંચુરિયન ખાઈશ. તોય પાર્સલ જ થશે. ના રે, તારા માટે કઈ એવું નથી. હું તો અહીંયા જ ખાઈશ. તો મિત્રો તમે પણ કહેજો કે મંચુરિયન ઠંડા ખાવાની મજા આવે ગરમ ગરમ? મન તો ગરમ આવ્યો. હાલો, પહોંચી તો ગયા છે. હું હવે ખાઈને મળી. તો મિત્રો તમે જોઈ શકો છો હેવી ડ્રાઈવર આવી ગઈ છે. આના સવાલ ચાલુ જ રહેશે કે હમણાં પડ્યું જ ને હમણાં. એટલે હું કહું કે આ બહુ હેવી ડ્રાઈવર છે. કે મિત્રો મારા કને એક ડ્રાઈવર જ છે સારો. તમને અગર ટેક્સી માટે ખપતો હોય તો મને જરૂર કહેજો. ના, હું એકવાર ગાડી મેં રાખ્યો વરસાદમાં અને હું જરાક એમ પાણી જેવું હતું. ગાડી બંધ હતી, ઘોડી ચડાવેલી હતી અને એમાં હું પડી ગઈ. વાહ વાહ, તેમાં મને 2-3 જણાએ ઊભી કરી. મીન્સ કે ગાડી મારા ઉપર પડી ગઈ, હું ગાડી નીચે હતી એમ. તમે જોઈ જ શકો છો મિત્રો, આવા કામ કરે કોઈ માણસ તો એને માણસ બીજી વાર ગાડી કેવી રીતે આપે? એટલે હું વિચારું કે આના પપ્પાને ગાડી કેમ નથી આપતા. એટલે હા, એ જ તો મેન કારણ છે ને. પપ્પાને મારા પર વિશ્વાસ છે. એટલે જ એના પપ્પા મને હંમેશા કહે છે કે ગૌરવ ગાડી તું લઈ જા, એટલે તું જ હલાવો છે. આજે ખબર પડી ગયો. એટલે તારા ભેગી નહીં, મારી બધી ફ્રેન્ડ્સ હોય ને પપ્પા એમ જ કહે, તું એ લોકોની ગાડી ના હલાવજે, હું ખર્ચો નહીં કરું. સારો, હમણાં સુધી આને ગાડી હલાવવા ના આપી, હું જ ગાડી હલાવતો હતો અને હવેથી હું જ હલાવીશ. અને હું જ હલાવું છું. ચાલો મિત્રો, હવે નાસ્તો કરી લીધો છે, જમી લીધો છે અને હવે હું જાઉં છું મારા ઘરે. હવે તો જાય ને સવારથી નાસ્તો કરે. તો આજે આખો દિવસ જીયાના ઘરે જમવાનું બધું થયો છે અને પેટ ભરીને જમે ખાય નાસ્તો વસ્તો કર્યો. થેન્ક યુ જીયા. વેલકમ.
આખો દી જીયાના ઘરે ખાતો હતો પેટ ફૂલ ભરાઈ ગયો છે આજે. બાય નાનકી. બાય બેલા. તો મિત્રો આવા જ બ્લોગ જોવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં પણ અને ઇન્સ્ટામાં તો કરતા હશો તો એ હું કરી લેજો. બાય. બાય બાય.